હવે શિક્ષિત પણ બેરોજગાર. નમસ્કાર, હું છું બીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને જ્યારે આપણે એ સાંભળીએ કે શિક્ષિત પણ અત્યારે બેરોજગાર જોવા મળી રહ્યું છે, ત્યારે આપણા ત્યાં ઘણા એવા પણ લોકો છે કે જેમણે શિક્ષણ પણ પૂરું ન કર્યું હોય કે ઓછું શિક્ષણ લીધું હોય, એવા લોકોની શું સ્થિતિ હશે કે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને પણ નોકરી નથી મળી રહી. દેશમાં ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી નોકરી મળવી મુશ્કેલ બને છે. લોકો અઢળક પૈસા લગાવી દે છે આપણા ત્યાં એજ્યુકેશનમાં. એક તો શિક્ષણ ક્યાં આપણા ત્યાં સસ્તું પણ નથી. આટલા પૈસા લગાવ્યા પછી પણ લોકોને કાં તો પેરેન્ટ્સને એવું લાગતું હોય છે કે નોકરી લાગી જશે ત્યારે આ બધું જ પાછું આવી જશે, પણ એમાંથી કેટલા લોકોના એ પૈસા પાછા આવે છે? કારણ કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ એમને નોકરી નથી મળતી, કાં તો પછી તે લોકો ધારે તેવી જોબ નથી મળતી. 25 વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર 40% જોવા મળી રહ્યો છે. 25 થી 29 વર્ષના યુવાનોમાં 20% ગ્રેજ્યુએટ બેરોજગાર છે. આ આંકડાઓ આપણા દેશમાં જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ચોક્કસપણે આપણને દુઃખ પણ થાય અને શરમ પણ આવે કે શું ખરેખર આપણા દેશના જે યુવાનો છે તે શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર જોવા મળી રહ્યા છે. દર વર્ષે 50 લાખ ગ્રેજ્યુએટ્સ તો બને છે, જેમાંથી માત્ર 28 લાખને જ નોકરી મળે છે. બીજી તરફ આજે મહત્વનો મુદ્દો એ પણ છે કે સરકારી નોકરીઓમાં જે એક ટ્રેન્ડ જોવા મળે છે કે નિવૃત્ત થયા પછી પણ જે લોકો પણ એક એજ પછી નિવૃત્ત થઈ જાય છે, જેમનું રિટાયરમેન્ટ આવી જાય છે, એ લોકોને પણ નિવૃત્તિ પછી કરાર આધારિત નોકરીઓ આપવામાં આવે છે. એટલે પ્રશ્ન એ થાય છે કે એમને કરાર આધારિત નોકરી આપવામાં આવે છે ને બીજી તરફ ઘણા એવા યુવાનો કે જે લાઇનમાં બેઠા છે એમને નોકરી નથી મળતી. આ કયા પ્રકારની વ્યવસ્થા છે તે નથી સમજાઈ રહી. ઘણા યુવાનો ઓછી પગારમાં પણ નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. ક્યાં છે આપણા દેશમાં આવા શિક્ષિત યુવાઓનું ભવિષ્ય? તમામ મુદ્દાઓ પર કરીશું વાત, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટ, વિશ્લેષક છે ડૉક્ટર હિતેશ પટેલ અને આઈએએસ છે પૂર્વ આઈએએસ પીબી પટનીજી. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર. સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ, આ આંકડાઓ શું કહે છે? એક ઇકોનોમિસ્ટ તરીકે, એક સીએ તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે પણ જબ આપને જ્યારે લાગે કે આજના આપણા જે યુવાનો છે તે આટલું ભણ્યા પછી પણ એમને જોબ ન મળતી હોય, અને પહેલી વાત કે કદાચ આ મુદ્દા ઉપર ને આવા મુદ્દા ઉપર આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે કે બેરોજગારીનો દર ક્યાં. સરકાર સતત એવા આંકડાઓ પણ રજૂ કરે છે કે બેરોજગારીનો દર ઘટ્યો છે. હવે એ ક્યાં પહોંચ્યો છે નથી ખબર, પણ આજના જે આંકડાઓ છે એ એજ્યુકેટેડ યંગસ્ટર્સના છે. શું કહેશો, કેમ અને કેટલા સાચા? આપણા એક સિંગર છે અદનાન સામી, એમનું એક ગીત હતું, મુझको भी तो लिफ्ट करा दे, कैसे कैसे को पैसा दिया है, मुझको भी तो लिफ्ट करा दे. એટલે આ જે બેરોજગારીનું ખપ્પડ છે તો આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કમ્પેરેટિવલી સારી પરિસ્થિતિ છે, પરંતુ ઓવરઓલ ભારતની વાત કરવામાં આવે તો જે જમીનોના સોદા પાડે છે ને એ લોકો મોંઘી દાટ વિદેશથી આયાત કરેલી ગાડીઓ વાપરે છે, અને આપણા યુવાનો જેણે ડબલ પીએચડી કરેલું હોય એ હજી સ્કૂટર ઉપર ફરતા હોય છે. આ એક નરી વાસ્તવિકતા છે. હવે વાત આવે આમાં શિક્ષણ અને વેપારને શું સંબંધ? તો અત્યાર સુધી આપણે આપણી નાલોશી કહો કે નિષ્ફળતા કહો, એનું ઠીકરું શિક્ષણ પદ્ધતિ ઉપર ફોડતા હતા. હવે નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી. તો હવે કોઈની જોડે એવું બાનું ના રહેવું જોઈએ કે અમારું શિક્ષણ ઇરિલેવન્ટ છે, ઇમ્પ્રેક્ટિકલ છે. પણ એમાં તો સમય લાગશે ને. એ યુવાનો તો પછી બહાર નીકળશે કે જે ન્યૂ એજ્યુકેશન જે આપણી જે પોલિસી છે તે પ્રમાણે ભણીને બહાર નીકળશે. નવી શિક્ષણ કોલેજમાં ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને એ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એટલે જે માઇન્ડસેટ બદલવાની વાત આવે છે તો કદાચ આવનારા 5 વર્ષમાં આપણને એકદમ ગ્રાઉન્ડ ઉપર રિઝલ્ટ દેખાય. પરંતુ હવે અહીંયા યક્ષ મુદ્દો એ છે કે નોકરી મળે છે કે નોકરી મળે છે ને પણ કરવી નથી. તો ગુજરાતમાં, બીજા રાજ્યની તો વાત નહીં કરીએ, પણ ગુજરાતમાં જ્યારે અમે વેપારીઓ આલમ સાથે વાતચીત કરતા હોય તો ત્યાં પાટિયા લાગેલા હોય છે કે અમને હેલ્પર જોઈએ છે. પરંતુ જ્યારે નોકરીએ ડિપ્લોમાવાળા છોકરાને રાખીએ છીએ કે એન્જિનિયરિંગ કરેલા યુવાનને રાખીએ છીએ તો પાના પકડ કેમ પકડવા એ એને આવડતું નથી. અને જો એને નોકરી છતાં પણ આપીએ છીએ તો એને હાથ કાળા નથી કરવા. દરેકને સરસ મજાની એસી કેબિનમાં, જે સરકારી બાબુઓ એસી કેબિનમાં બેસે એવી સરસ મજાની ગાડી હોય,
એસી કેબિન એમાં નોકરી જોઈએ છે, તો એ શક્ય જ નથી. તમારે ઉદ્યોગ વિકસાવવો હશે તો તમારે ફિલ્ડ ઉપર મેદાન ઉપર આવવું જ પડે. તમારે રિપોર્ટિંગ કરવું હોય તો મેદાન ઉપર જવું પડે. એના જેવી આ ઘટના છે. એટલે રોજગારી બે રીતની, એક દેખીતી રોજગારી છે અને બીજી હિડન બેરોજગારી છે. તો ખેતીવાડીના પરિપ્રેક્ષમાં જોઈએ તો એમાં પણ એવા જ હાલ છે કે દેખીતી રીતે ખેતીમાં કામ કરતો હોય યુવાન કે યુવતી, પરંતુ એનાથી કંઈ પ્રોડક્ટિવિટી વધતી ના હોય. એવી જ રીતે કારખાનાઓમાં અને ઓફિસીસમાં એવી પરિસ્થિતિ છે. હવે જે આ બેરોજગારીના આંકડા આવ્યા છે, તો આપના માધ્યમ થકી કેવું છે કે આ તો જે નોંધાયેલા છે ને એ છે, જે નથી નોંધાયા એની સંખ્યા આનાથી ડબલ હોવાની. એટલે ચોક્કસ પ્રકારે આ એક એલાર્મિંગ સિચ્યુએશન કહેવાય. અને એમાં પાછું આ વૈશ્વિક પરિબળો હાલક ડોલક થયા હોય એટલે નવી રિક્રુટમેન્ટ થઈ ના હોય. તાજેતરની ઘટના કહું તો જે પ્રમાણે એઆઈની ક્રાંતિ આવી છે, એટલે નવી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કોઈ ભરતી નથી થઈ રહી. કોલેજોમાંથી હજારો છોકરાઓ બહાર પડે છે પણ એનું કોઈ લેવાલ નથી. એટલે એના મા બાપની પરિસ્થિતિ શું થતી હશે, એ યુવાનની શું પરિસ્થિતિ, આપે કીધું એ વાત સાચી છે. 5 લાખ ખર્ચીને પેલો કોલેજમાંથી બહાર પડે છે અને એને 25,000ની નોકરી ના મળે, એટલે મા બાપના સપના તૂટી જતા હોય. એના કારણે યુવાનો શું કે ગમે તે થાય, પરદેશ જઈએ તો ડોલર તો મળશે, એના લીધે કબૂતરબાજી થાય છે અને ત્યાં એણે વાસણો ઘસવા પડતા હોય છે. કેમ પ્રશ્ન એ થાય છે હવે હિતેશભાઈ, આવું કેમ, ક્યાં સુધી આપણે આપણા દેશને ખૂબ આગળ વધતા જોઈ રહ્યા છીએ? આપણે પણ જોઈએ છે કે આપણને જે આપણા દેશની ઇકોનોમીના આંકડાઓ જણાવવામાં આવે છે, જીડીપીના આંકડાઓ જણાવવામાં આવે છે, એ પણ ક્યાંક રિકવર થતા જોવા મળે છે. પણ આ બાબત હજી પણ બદલાતી નથી કે જે આંકડાઓ અત્યારે આપણી સામે છે, 25 વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર 40% જોવા મળી રહ્યો છે. પગાર ધોરણ હજી પણ ખૂબ નીચું હોય છે. હિતેશભાઈ, નમસ્કાર. આપના માધ્યમથી એક વાતનું ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતના સંદર્ભમાં જ્યારે આપણે બેરોજગારીની વાત કરીએ ત્યારે ડોક્ટર દાસા સાહેબ જીપીએસસીમાં હતા અને એમણે યુપીએસસીની પેટર્ન ઉપર જીપીએસસીનું આખું શેડ્યુલ બનાવ્યું હતું અને આખા વર્ષમાં કયા કયા મહિનાઓમાં ભરતી થશે અને ક્યારે રિઝલ્ટ બહાર આવશે. ત્યારબાદ હસમુખભાઈ પટેલ સાહેબ ચેરમેન તરીકે આવ્યા, એમણે પણ ખૂબ સરસ રીતે, એટલે જીપીએસસી અને યુપીએસસીમાં ગુજરાત સરકાર છેલ્લા 10 વર્ષનો તમે જ્યારે ડેટાનો અભ્યાસ કરશો તો ખૂબ વિપુલ પ્રમાણમાં એમણે ભરતીઓ યુપીએસસીની પેટર્નથી કરી છે. પહેલી વાત એ. બીજી વાત કે અત્યારે એક એવો ટ્રેન્ડ પણ જોવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થીને જોબ મળે છે, પછી ધારો કે એને મામલતદારમાં જોબ મળી છે અને પછી બીજા વર્ષે ડેપ્યુટી કલેક્ટરમાં એપ્લાય કરે તો પછી એ મામલતદારની જોબ છોડીને ડેપ્યુટી કલેક્ટરમાં જતા રહે છે. એટલે ઘણીવાર એવું પણ થતું હોય છે કે એકની એક જગ્યા, આમાં સરકારમાં શું હોય કે મંજૂરી લેવાની પ્રોસેસ ખૂબ લાંબી હોય, એટલે એના કારણે પણ થતું હોય છે. અને સૌથી મહત્વની એક વાત કે સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન, આપણી એનઈપી જે આવી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, યુનિવર્સિટીઓમાં પણ એનો અમલ થઈ ગયો છે. એમાં સરકાર અત્યારે બહુ જ ગંભીરતાથી પ્રયત્ન કરી રહી છે કે આપણા વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થાય, કેમ કે એની પાસે જો સ્કિલ હશે તો જોબનો કોઈ પ્રોબ્લેમ જ રહેશે નહીં. એટલે હવે સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન પોલિસીનો અમલ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ પણ પોતાનામાં, હવે અત્યારે અમે જોઈએ છીએ કે 2 વિષયો હોય, પોલિટિકલ સાયન્સની સાથે તમારે ફિઝિક્સ કરવું હોય કે તમારે મ્યુઝિક રાખવું હોય તો પણ તમે એઝ અ સબ્જેક્ટ એને રાખી શકો છો. એટલે આ પણ બધા વિકલ્પો હવે જેમ ફોરેનની યુનિવર્સિટીઓમાં છે એ પ્રકારે હવે ગુજરાતમાં અને ભારતમાં પણ ખુલી ગયા છે. પણ વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ તો ડેવલપ કરવી જ પડશે. સરકાર પણ હિતેશભાઈ, આપણે એવું તો નથી ન જ માની શકીએ કે અત્યાર સુધીના ભણેલા જે પણ યંગસ્ટર્સ હતા એમનામાં શું સ્કિલો જ નથી? સ્કિલ એવું નથી. જો દર 5 વર્ષે 10 વર્ષે છે ને દુનિયા બદલાય છે, એ ડિમાન્ડ અને સપ્લાય છે. એટલે અત્યારે તમે એઆઈ ની વાત કરો છો તો એઆઈ એ આપણી જોબ ખાવાનું નથી. એઆઈ ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ છે. પણ એઆઈ ની સાથે આપણે કઈ રીતે તાદાત્મ્ય સાધીને રહેવું છે એ સ્કિલ તો આપણે ડેવલપ કરવી જ પડશે. મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે જે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું એમાં 34 કેન્ડિડેટ આપણા ગુજરાતના પાસ થયા છે. એમાંથી 10 વિદ્યાર્થી તો પોલિટિકલ સાયન્સના છે. તો આ એક મોટું એચિવમેન્ટ છે. એવું કહેવાતું હતું કે ગુજરાતના લોકો યુપીએસસીમાં ક્યારે આવતા નથી. અત્યારે ટોટલ ભરતીમાં તમે 34 છોકરાઓ આપણા માટે ગૌરવની વાત છે. અને માનનીય મુખ્યમંત્રી તો હવે દરેક જિલ્લામાં સ્પીપાની જેમ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનો આખો એમણે પ્રોજેક્ટ પણ અમલમાં મૂકી દીધો છે અને ઓલમોસ્ટ દરેક જિલ્લામાં એ કાર્યરત પણ થઈ ગયો છે. એટલે ગુજરાતનો જે યુવા છે, જેને આગળ આવવું છે, જેને ભણવું છે, એવું કહેવાય કે આ તો વેપારી રાજ્ય છે, પણ સાથે સાથે સારું વહીવટી તંત્ર આપનાર પણ અધિકારીઓનું આ રાજ્ય બને
એ દિશામાં આપણું રાજ્ય અને દેશ આપણું નરેન્દ્રભાઈ પણ એની ચિંતા કરી રહ્યા છે. જી બિલકુલ, એના વિશે વધુ પણ વાત કરીશું કે ક્યાંક હજી પણ એ જે ચિંતા છે એનું કંઈક પ્રેક્ટિકલ કંઈક થાય એવું હજી પણ જોવા કેમ નથી મળી રહ્યું. ઓકે, બીજો મુદ્દો જે મહત્વનો છે જેના વિશે વાત પીવી પટની સર સાથે કરીએ કે જેઓ પૂર્વ આઈએએસ છે. હવે સરકારી નોકરીઓની વાત છે કે આ જે એક પદ્ધતિ આપણને જોવા મળી રહી છે કે સરકારી વિભાગોમાં રિટાયરમેન્ટ આવી જાય પછી પણ એ લોકોને કરાર આધારિત નોકરીઓ આપવામાં આવે છે. એનું શું કારણ? શું એવું લાગે છે કે આવનારી જે પેઢી છે, જે યુવા પેઢી છે, એ એટલું સારું કામ નહીં કરી શકે કે જે હજી પણ અનુભવી કરી શકશે? બેન, સૌ બહુ મહત્વનો મુદ્દો આપણે ધ્યાન દોર્યો છે. હમ મારી આગળના બંને મિત્રોએ જે વાત મૂક્યું છે એમાં જે સરકાર આધારિત નોકરીઓ છે એમાં જેને કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જે જગ્યાઓમાં નીવડેલા ખૂબ કાબેલ અધિકારીઓ હોય અને બધા ઘણી વખત અમુક વચ્ચે એવા વર્ષો આવ્યા કે જેની અંદર રિટાયરમેન્ટ મોટા પ્રમાણમાં આવ્યું. જો આટલા મોટા પ્રમાણમાં એ ખાલી પડે અને જો સીધી ભરતીના જે યુવાનો આવે, બધા યુવાનો આપણા ગુજરાતમાં ખૂબ ટેલેન્ટેડ છે, એમાં કોઈ શક નથી, પરંતુ અનુભવની પણ એક બહુ મહત્વની વાત છે. એટલે સરકારમાં અલગ અલગ કેડરોમાં સીધી ભરતી અને બઢતીનો એક નિયત રેશિયોનું મેન્ટેન કરવા માટે અને ક્યારેક ક્યારેક કેટલાક ઉત્તમ ગુજરાતની જે ડેવલપમેન્ટ થયું એની અંદર ગુજરાતની પ્રજાના તમામ વર્ગોનો ખૂબ મોટો યોગદાન છે. પરંતુ એમાં વહીવટીતંત્ર, વિજયભાઈ કહ્યું એમ વહીવટીતંત્રમાં હવે અધિકારીઓ આપણે આપીએ છીએ એટલું નહીં, પણ આપણા વહીવટીતંત્રની વખાણ, ગુજરાત મોડેલનું વખાણ આખા હિન્દુસ્તાનમાં થયું. માનનીય નરેન્દ્રભાઈએ જે ગુજરાતમાં સીએમ હતા ત્યારે કર્યું એટલે એ વખતે જે કર્મયોગીની પદ્ધતિ કરી અને એ લોકોએ જે અલગ અલગ શહેરોમાં કમિશનરોએ શહેરોની કાયાપલટ કરી, કેટલાક મહત્વના જગ્યાઓ ઉપર હેલ્થના, એજ્યુકેશનના બાબતમાં આમૂલ પરિવર્તન કર્યા. એવા વ્યક્તિઓ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને 2-3 વર્ષ સુધી એને એક્સટેન્શન કરીને એની સેવા એટલા માટે લેવામાં આવે એનાથી પણ એ સંખ્યા નહીવત છે. જેમ કે દર વર્ષે લાખો યુવાનો ગ્રેજ્યુએટ બહાર પડે, હજારો, એટલા સંખ્યામાં સરકારી નોકરીઓ ના હોય. પરંતુ હિતેશભાઈએ સાચું કહ્યું કે જીપીએસસી હવે વર્ષનું શેડ્યુલ આપ્યું છે. દર વર્ષે હજારો પોલીસ કોન્સ્ટેબલોની કારકુનો, તલાટીઓ એક કક્ષાએ ક્લાસ 3માં ભરતીઓ થાય છે. હવે એની અંદર કોઈ એક્સટેન્શન અપાતું નથી, પરંતુ સિનિયર પોઝિશનોમાં જેમ કે આઈએસમાં મોટે ભાગે ઘણી વખત, કારણ કે આઈએસ એટલા જલ્દી આપણે તાત્કાલિક મળતા નથી, આઈએસની જગ્યાએ આજે પણ ઘણી ખાલી છે. એ રીતના ઘણા સિનિયર પોઝિશનોમાં રાજ્ય સરકાર જ્યારે એક્સટેન્શન આપે છે ત્યારે યુવાનોને એમ લાગે છે કે એ અમને અન્યાય થાય છે. વાત સાચી, ચોક્કસપણે શરૂઆતમાં એમ લાગે, પરંતુ એની સંખ્યા પ્રમાણમાં જે આખા વર્ષની ભરતી છે એના પ્રમાણમાં એ નહીવત છે. નહીં પણ પટની સર, ચલો ચોક્કસથી આપ જે આંકડાઓ જણાવી રહ્યા છો, પણ મને સવાલ એ થાય છે કે આપને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક જે આવા અધિકારીઓને ફરી એક વખત કરાર આધારિત નોકરી આપી દેવામાં આવે છે એમાં ક્યાંક ભ્રષ્ટાચાર પણ હોય છે? કારણ કે ઘણા એવા યુવાનો લાઈનમાં હોય છે કે જે ખરેખર એમને નોકરી જોઈતી હોય છે, એમને નોકરી નથી મળતી અને હવે એમણે એમના પૂરતું કામ કરી લીધું છે, એમના પ્રમાણે એમને જેટલું જોઈતું હતું એ બધું જ થઈ ગયું છે. એક તો સરકારી અધિકારી છે, એના પછી પણ એમને પૈસા મળવાના છે, પછી શા માટે એવું કરવાની જરૂર પડે? પહેલા એક વાત આપને કહું, કોઈ પણ કર્મચારી, અધિકારીને એક્સટેન્શન આપવામાં આવે એટલે એને ડબલ લાભ થતો નથી, પરંતુ 2 - પેન્શન જે હોય એમાં પૂરો પગાર આપે એટલે એને સરકારને પોતાને હાલ તાત્કાલિક લાભ થાય એટલા માટે કરે છે એવું નથી, પરંતુ એના પર કઈ વધારાનો બોજો આવતો નથી. નંબર 1. બીજી બાજુ મારા પોતાના જોવામાં આવ્યું છે કે લગભગ મહદ અંશે મોટા ભાગના નીવડેલા અધિકારીઓ કે જેને પરિણામો આપ્યા છે અને જે પરિણામો આપી શકે એવા છે અને તાત્કાલિક એની આપૂર્તિ કરી શકે એવા કેળવાયેલા અધિકારીઓ ના હોય ત્યારે એને કોઈ પ્રોજેક્ટ હાથ પર હોય, એ પ્રોજેક્ટ પૂરવા ના હોય ત્યારે આ પ્રમાણે કરવામાં આવે છે. પરંતુ આપણે ધ્યાન દોરું કે ગુજરાતનો સંદર્ભ કરીએ તો આખા હિન્દુસ્તાનમાં જે આખો જે બેકારીનો રેશિયો છે અનએમ્પ્લોયમેન્ટનો, એ ઘણો મોટો છે. અત્યારે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો 26.8 ઇન્ડિયાનો હતો અને એની અંદર આપણો રેશિયો જે છે એ ફક્ત ગુજરાતનો રેશિયો 3.3 જ છે. એટલે આપણે લોએસ્ટમાં પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ છે, બીજા ક્રમે આપણું ગુજરાત છે.
એટલે એ સંજોગોમાં આપણે જી આપણે ચોક્કસથી, પણ આજે જે આંકડાઓ આપણી પાસે દેશના આંકડાઓ છે, સિદ્ધાર્થભાઈ અહીંયા જે વાત કરી રહ્યા છે હિતેશભાઈ, એમાં પણ આપણને એવું જ લાગે ને કે ક્યાંક સ્કિલનો અભાવ છે, એટલે જ એ લોકોને હા, પણ એ વાત સરકારી એ નોકરીઓમાં વાત પણ સાથે આપણને સંબંધ અનુભવી લોકો મારે છે ખાસ એ આગળ વધારવા આજના પડે. તો ટોકમાં આ સ્કિલનો અભાવ એ ક્યાં સુધી, અને જો એ આપણે એના કારણે સ્કિલનો જી અભાવ જે છે એ ફક્ત સરકારની નિષ્ફળતા ના ગણી શકાય, પરંતુ સ્કિલનો અભાવ એ આપણા યુવાનોની માનસિકતા બદલવી પડશે. આપણા યુવાનોને વ્હાઇટ કોલર જોબ જ જોઈએ છે, ગ્રેજ્યુએટ થાય મોટાભાગના BA BCom BSc, એટલે એ લોકો કોઈ સરકારી બાબુ બનવાની કોશિશ કરે. હું ખેડૂત છું, ખેતીવાડીમાં મારા એક મિત્રના દીકરાએ ગઈ સાલ 2 વર્ષ પહેલા બટાકા અને મગફળીની અંદર 60 વીઘામાં ટોટલ ઉત્પાદન 1 કરોડ લીધું, 40% ખર્ચ એટલે 40 લાખ કાઢતા. એ 2 ભાઈઓ હતા, 2 ભાઈઓ માણસો રાખીને કર્યું, તો એને આઈએસના પગાર કરતા વધારે સારી પણ એ સવારે સિદ્ધાર્થભાઈ તો શું ખોટું, ચલો ચોક્કસથી આપણે વાત કરીએ સાચી, પણ વ્હાઇટ કલર જોબ લેવી હોય આજના યંગસ્ટર્સને તો એમાં ખોટું શું છે? એમને ગ્રેજ્યુએશન કર્યું હોય અને એમની આ ઈચ્છા હોય કે એમને વ્હાઇટ કલર જોબ જ કરવી છે, તો આપણા દેશમાં એ વ્યવસ્થા કેમ ના હોય? સિદ્ધાર્થભાઈ પટનીજી આવું છું આપની પાસે. જી સિદ્ધાર્થભાઈ. આપણા દેશનું અર્થતંત્ર છે ને મિક્સ ઇકોનોમી છે, કેપિટાલિસ્ટ પણ નથી અને પૂરેપૂરું સમાજવાદી પણ નથી, એટલે નાના નાના ઉદ્યોગો છે, કારખાનાઓ છે. ગુજરાતમાં જ રજિસ્ટર્ડ 6 લાખ MSME છે. હવે દરેકને સરકારી નોકરી મળવાની નથી જ. સરકારનું કામ રોજગારી માટેનું સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે, સરકારનું કામ નોકરીઓ આપવાનું નથી. એટલે આ એક જે ક્રેઝ હોય છે ને, હમણાં જ પોલીસની ભરતી હતી, હવે 1000 લોકોને લેવાના હતા અને લાખ લોકોએ એપ્લિકેશન કરી નાખી. હવે ક્યાંથી શક્ય થાય? એ તો બધું એક સિસ્ટમનો હિસ્સા માટે જે જરૂરી હોય એટલી નોકરીઓનું સર્જન થાય, બીજી કોઈ આશા અપેક્ષા રખાય નહીં. હવે વાત આવે કે ભાઈ વ્હાઇટ કોલર જોબ અને બ્લુ કોલર જોબ, તો હંમેશા ઇતિહાસ ગવાહ છે કે આપણી જે વર્ણ વ્યવસ્થા હતી એ બધા જે તે સ્કિલ બેઝ સિસ્ટમ જ હતી, પરંતુ એને આપણે ક્યાંક ને ક્યાંક મિક્સિંગ કરી અને જેની જે સ્કિલ હતી એ ભૂલી ગયા અને ખોટા રવાડે ચડી ગયા. ફરી પાછું જો આપણને રોજગારીનું સર્જન કરવું હશે, નોકરીઓ મેળવવી હશે, તો સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ એઝ વેલ એઝ શરૂઆતમાં કેરિયરની શરૂઆત હોય તો થોડી મહેનત વધારે કરવી પડે, મજૂરી કરવી પડે, પણ એનાથી જે શીખવા મળે છે એ આગળ જતાં તમને સારા મેનેજર બનાવે છે કે સારા ઉદ્યોગપતિ બનાવે છે. પણ તમે જો પેરાશૂટ લેન્ડિંગ કરશો અને સીધા એસી કેબિનમાં આવશો તો તમને જમીની હકીકતનો ખ્યાલ પણ નથી આમાં હોતો. થાય છે એવું સિદ્ધાર્થભાઈ કે જ્યારે MBA કરીને માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ છીએ ને એમાં પાછું જેટલી ફીસ હોય છે ને એનાથી પેરેન્ટ્સને પણ આ એક્સપેક્ટેશન્સ હોય છે કે શું શરૂઆતમાં આટલી સેલેરી, આટલો પગાર, એ પ્રેશર પણ એમના ઘરનું હોય છે. વાત સાચી છે આપની કે સો કોલ જે ફેન્સી નામ હોય, ડોક્ટર બનવા માટે જ્યારે 1-2 3 કરોડ ખર્ચવા પડતા હોય તો એ રિકવર તો કરે કે નહીં, એટલે પછી ખ્યાતિકાંડ જેવા કાંડ થતા હોય છે. તો આ 20 ચક્રમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, અપના હાથ જગન્નાથ. શિક્ષણ વ્યવસ્થા એ એની રીતે ચાલશે, પાયાનું જ્ઞાન, ભણતર એક સમય ઓછું હશે તો ચાલશે, ગણતરમાં ઓછાપ નહીં ચાલે. જે આજે ગણતર વાળો વ્યક્તિ હશે, એટલા માટે જ કહેવાય છે કે ખેડૂત ભલે એ ભણ્યો નથી પણ ગણેલો છે, એ ક્યારેય કોઈની ઉપર આંધળું કે વિશ્વાસ નથી કરતો. અને જે આ ડિજિટલ ફ્રોડ થાય છે, સાયબર અરેસ્ટ થાય છે, એ બધા ભણેલા ગણેલા લોકો કરે, એના એ વિક્ટિમ બને છે. એટલે હવે રોજગારીનું આ એક જ સોલ્યુશન છે, કારણ કે ભારત એ યુવા દેશ છે. 25%થી વધારે યુવાનોનો વસ્તી છે, ગુજરાતમાં પણ 30% હિસ્સેદારી છે. એટલે જો આપણે ફ્યુચરના, જો બાંગ્લાદેશમાં યુવાનોએ ક્રાંતિ કરી, ટ્યુનિશિયામાં યુવાનોએ ક્રાંતિ કરી, નેપાળમાં યુવાનોએ ક્રાંતિ કરી, કેમ કરી? એ લોકો નવરા હતા, એમની જોડે રોજગારીના અવસરો નહોતા, એટલે એના આંકાઓએ એ લોકોને બ્રેન વોશ કર્યું અને ખોટા રસ્તે ચડી ગયા. આપણા ભારતમાં અને ગુજરાતમાં એવું નથી, પરંતુ આવી પરિસ્થિતિ વર્ષો વર્ષ ચાલે. ચોક્કસથી, પણ એ જ ભારતના પંજાબમાં પણ આપણે જોઈએ છીએ કે શું પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રોજગારી છે ને માત્ર યુવાનોને મળે એટલે યુવાનોને ફાયદો થાય, પણ એવું નથી, દેશને પણ ફાયદો થશે જો આપણા દેશના આટલા બધા યુવાનો હોય અને એ લોકો ખરેખર ભણવા માંગતા હોય, એજ્યુકેટેડ હોય, અને પછી આ પરિસ્થિતિ હોય ને તો એમાં ક્યાંક તો વાંક હોય, સરકારનો પણ હોય ને સિસ્ટમનો પણ હોય. હિતેશભાઈ, બીજો સવાલ એ છે, સમય ઓછો છે, પણ ચલો વાત કરીએ કે નોકરી મળી પણ જાય છે,
પણ કમ્પેરેટિવલી જ્યારે બીજા દેશોની સાથે કમ્પેર કરવામાં આવે છે તો હજી પણ આપણે પગાર આપવામાં પાછળ જોવા મળીએ છીએ. એમાં પણ ચલો બેંગ્લોરને તમે બાકાત કરી દો, દિલ્હીને બાકાત કરી દો, મુંબઈને થોડુંક આપણે આવા શહેરોને રહેવા દઈએ કે જ્યાં મળે છે, પણ હજી પણ આપણા દેશમાં એવા શહેરો છે કે જે લોકો એટલી સેલરી નથી આપી શકતા જેટલી કદાચ સ્કિલ પણ છે, જોબ પણ છે, લેવલ પણ છે, છતાં પણ. હિતેશભાઈ, પહેલા તો આપના માધ્યમથી એક વાત જણાવી દઉં કે ગુજરાતનો જે યુવાન છે એને જે ક્ષેત્રમાં ભણવું હોય, મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે યુપીએસસી કરવી હોય, ગુજરાત સરકાર અને યુનિવર્સિટીમાં અત્યારે એવી વ્યવસ્થા છે કે જે હોશિયાર છોકરાઓ છે એનું જે ટેલેન્ટ છે એને બહાર આવવા માટે પૈસાના જે અભાવ કે સંસાધનોના અભાવથી એ ભણી ના શકે એ હવે ભૂતકાળ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓ હોશિયાર છે અને એને ટેકનિકલ એજ્યુકેશન બી લેવું હશે તો એના માટેની રાજ્ય સરકારે અને બીજી શૈક્ષણિક સંસ્થાઓએ વ્યવસ્થા કરી દીધી છે, ભણી શકશે જો એને આગળ આવવું હોય તો. બીજું, આપણે જે કહ્યું કે પગારના ધોરણ ઓછા છે, હું આપને એક ઉદાહરણ આપવા માંગુ છું કે હમણાં ફાર્માસ્યુટિકલ એક કંપનીમાં એમઆરમાં હમણાં મારા 6 સ્ટુડન્ટ હતા, એ લોકો જોડાયા. એક નયન કરીને છોકરો હતો, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે સમાન 6 છોકરાઓએ જોબ લીધી, પણ એનામાં સ્કિલ હતી, એ સતત નવું ડેવલપ કરતો હતો, નવું વાંચતો હતો. પરિણામ એ આવ્યું કે 5 વર્ષ પછી એ છોકરો મુખ્ય ચીફ મેનેજર તરીકે એને પ્રમોશન મળી ગયું અને બાકીના જે 5 મિત્રો હતા એ ત્યાં રહ્યા. એટલે ફરીથી વાત ત્યાં આવીને અટકે છે કે તમારે તમારી જાતને સતત દુનિયાની સાથે અપડેટ કરતા રહેવું પડશે. સતત તમારે, જેમ કે પેલા નિરક્ષરતા એટલે આપણે જે લખી ના શકે કે ગણતરી ના કરી શકે એને આપણે પણ પગાર ધોરણ પણ ક્યાંક આપણા દેશમાં ઓછો છે, તેને વધારવા પર સ્કિલ સાથે રિલેટેડ છે. જી સમય ઓછો છે. હવે પટની સર, અંતમાં આપ શું કહેશો? સરકારી નોકરી મેળવવા ઈચ્છતા પણ યુવાનો કેટલા, એમાં પણ પગાર ધોરણનો ઇશ્યુ છે, એટલા જ માટે સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર વધે છે. ખૂબ જ ઝડપથી શોર્ટમાં પટનીજી. પગાર ધોરણો બીજા દેશની સાથે કમ્પેર કરીએ ત્યારે એક વસ્તુ આપણે યાદ રાખવી પડે કે અમેરિકાની જીડીપી $30 મિલિયન છે, જ્યારે આપણી જીડીપી $3.5 મિલિયન છે. કોઈ હવે નેપાળ, ભૂતાન અને એવા દેશો હોય એની જીડીપી આપણા કરતા ઓછી હોય તો ત્યાંની આર્થિક ઇકોનોમી આપણા કરતા ઓછી હોય, એટલે પગાર ધોરણોનો સંદર્ભ વિવિધ સેવા માટે સરકારો પોતે એફોર્ડ કરી શકે એ સરકારી નોકરીઓ માટે એ થાય. પરંતુ હું આપને કહું કે કોઈ સરકારી ટેકનિકલ કર્મચારી હોય એના કરતા ડેફિનેટલી આજે કોઈ ઇલેક્ટ્રિશિયન તમારે જરૂર પડે તો આવે કામ કરે ને 2000 નું બિલ કરીને થઈ જાય. એટલે સિદ્ધાર્થભાઈ જે કહ્યું એ અત્યારની બાબતનો મોટો વસ્તી વધારાની સામે, શિક્ષણના પ્રમાણની સામે, જે સ્નાતકો અનુસ્નાતકો ઢગલા થશે, એ બધા વ્હાઇટ કોલર જોબ મળશે તો સિદ્ધાર્થ સાચું કોઈ એ પ્રમાણે એટલી જગ્યાઓ કઈ ક્રિએટ થાય એ શક્ય નથી ને ક્રિએટ એ પક્ષ રાખી શકાય નહીં. પ્રજાએ માનસિકતા બદલવી પડશે, યુવાનોએ માનસિકતા બદલવી પડશે. જી બિલકુલ. ક્યાંક આજના યુવાનોની માનસિકતાને પણ બદલવાની જરૂરિયાત તો ખરી કે આજની જનરેશન નથી કરતા પણ વધારે આગળ છે. એમને તો નોકરી અને જોબમાં રસ જ નથી, કારણ કે આ જે આપણા દેશની પેટર્ન છે કદાચ એ લોકો ફોલો નથી કરી શકતા. આ પણ એક મોટો ઇશ્યુ છે, પણ એ વિષય અલગ છે. અત્યારે આપણે વાત કરી કે શા માટે આજના યુવાનો શિક્ષિત છે પણ છતાં પણ બેરોજગાર છે, જેના વિશે આપ સૌ અમારી સાથે જોડાયા. સમય સમાપ્ત થાય છે. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ક્યાંક હું કહીશ કે આ ચર્ચા પછી પણ હજી કોઈ સોલ્યુશન વિશે અત્યારે આપણે વાત નથી કરી શકતા કે આનું સોલ્યુશન શું આવી શકે છે. હા, આવનારા 5 વર્ષોમાં જેમ કે સિદ્ધાર્થભાઈએ કહ્યું અને તમામ મહેમાનોએ કહ્યું કે કદાચ હવે જે નવી શિક્ષણ પદ્ધતિ છે તેના કારણે સ્કિલ બેઝડ જે યંગસ્ટર છે તેઓ બહાર આવશે, ત્યારે એમને કદાચ જોબ મળવી ઇઝી થઈ જશે, રોજગારી મળી જશે. પણ છતાં પણ એક પ્રશ્ન તો રહેશે કે શું ખરેખર તેમને એટલો પગાર મળી શકશે જેટલું એ ઈચ્છે છે, જેના કારણે એ લોકો વારંવાર સ્વિચ ન કરે કે પછી નોકરીઓ ના છોડે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.